તર્ક અને કુતર્ક આ બે જુદા કહેવાય. સમજો, તર્ક કોને કહેવાય કે આપણે કોઈ દલીલ કરીએ અને એ દલીલ બરાબર હોય, સાચી હોય, બુદ્ધિવાળી હોય તો એને તર્ક કહેવાય. અને કુબુદ્ધિમાંથી નીપજેલું હોય એને કુતર્ક કહેવાય. क्या है सेठ, कुछ हमको भी बताओ. हमारे मारवाड़ी बात करे પછી અમે ચોથા થી. हाँ, इधर ध्यान रखो. કુતર્ક અને તર્ક. એટલા માટે શંકરાચાર્યએ લખ્યું કે તર્કો અપ્રતિષ્ઠા, તર્કને બહુ કિંમત ના આપો. કારણ કે તર્ક ક્યારે કુતર્કમાં બદલાઈ જાય એનું કશું નક્કી નહીં. ધ્રુવ આ બદલાઈ જાય. તકલીફ છે જયરાજની? તકલીફ છે કશું? શું તકલીફ છે? મસ્તી ચાલુમાં થાય સમય નથી જો મસ્તી માટેનો. ચાલ ઉભો થઈ જા, જા ઉભો રહી જા, પાછળ ઉભો, આસુની પાછળ ઉભો, બસ સાઈડમાં. બધા મોટા મન દેખાયું. એક શેઠ હતા. સવારના પોરમાં દરરોજ ફરવા જાય. શેઠનો ઘીનો વેપાર સાંભળેલી છે? ઘીનો વેપાર, ઘીનું મોટું એનું ગોડાઉન, એમાં ડબ્બા ભરેલા ઘીના. અને દરરોજ સવારે ફરવા જાય. એમાં એક વખત બધું ભણવાનું શેઠને આવો, હું કાલે જેમ ગયો હતો ને આયુર્વેદના સેમિનારમાં, શેઠ પણ આવી રીતે શોખ થઈ ગયો છે તો ન્યાય શાસ્ત્રના સેમિનારમાં જ્યાં ભણવા, ન્યાય ભણવા. ન્યાય એટલે પેલું આ કોર્ટ વાળો ન્યાય, ન્યાય એ ન્યાય નહીં હો. સંસ્કૃત ભાષામાં ન્યાય શબ્દ એટલે વિજ્ઞાન, બુદ્ધિ ચલાવવાની. તો ભણીને આવ્યા, સવારના પરમાં લાકડી લઈને ફરવા નીકળ્યા. રસ્તામાં એનું ગામની બહાર એક મોટું ગોડાઉન હતું. તો બિચારા અગલા અંદર તપાસ કરી. તો જે ચોકીદાર હતો, રેન્ડમ સાદા, ચોકીદારને કીધું ખોલો ગોડાઉન. એટલે ગોડાઉન ખોલ્યું, અંદર ગયા. પછી બધા ડબ્બા ઉપર આમ લાકડી મારતા જાય અને જોવે કે બધા ડબ્બા ભરેલા છે ને એમ. એમાં એક ડબ્બા ઉપર લાકડી મારી તો જરી બોધો અવાજ આવ્યો, ખોખરો. હા, એટલે શેઠને લાગ્યું કે આની અંદર ઘી ઓછું છે. એટલે કઢાવડાવ્યો, ડબ્બો કાઢો, ચેક કરો, ઘી ઓછું નીકળ્યું અંદર. એટલે શેઠે ખખડાયો ચોકીદારને, તમે બધા ભેગા થઈને ચોરી કરો છો. આ ડબ્બામાંથી ઘી ગયું ક્યાં? કોણે કાઢ્યું? બારોબાર વેચી દો છો. ચોકીદાર તો બહુ પ્રમાણિક હતું. ના ના, અમે અહીંયા કોઈને આવું અંદર આવવા જ નથી દેતા. તો આમાંથી ઘી ગયું ક્યાં? તો મુનિમને બોલાયા. મુનિમ આવ્યા, બધું ચેક કર્યું. મુનિમે ધીમે રહીને જોયું તો ઘીના ડબ્બામાં નીચે કાણું હતું, નાનું એવું. તેમાંથી ઘી ધીમે ધીમે કરતું નીકળી ગયું, અડધું અડધું જ રહ્યું. તો શેઠને એમણે કીધું કે આમાં નીચે આ ડબ્બો છે ને એમાં નીચે કાણું છે, એટલે એમાંથી ઘી નીકળી ગયું. તો શેઠ તો કે આ મને બનાવો છો? હમણાં હું ન્યાય શાસ્ત્ર ભણું છું, ખબર છે? બુદ્ધિ ચલાવો, બુદ્ધિ ચલાવો. કાણું નીચે છે તો નીચેનું ઘી જવું જોઈએ ને અંદરથી. ઉપરનું ઘી કેવું ગયું? તમે ચોરી કરી છે ઉપરથી અને મને બનાવવા નીકળ્યા છો, નહીં ચાલે. આ તર્ક છે કે નહીં? વાત સાચી કે નહીં? કાણું નીચે હોય તો ઉપરનું ઘી કેમ ખાલી થયું? હા, પણ શેઠને તો બસ આવો તર્ક. એટલે આવા તર્ક હોય એને તર્ક ના કહેવાય, એને કુતર્ક કહેવાય. સમજે? પેલી વાત કહી દો. તન કયો હતો અને બિલાડી, એટલે આખું ગોડાઉન હટાવી દીધું. ચાલે કાલે કહી દો ને દાદા, આ 4 મિનિટ ની થાય છે. ટાઈમ તો થઈ ગયો છે 8:24. આપણો અલ્પાહારનો સમય થઈ ગયો, 7 મિનિટ જતી. ચાલો.